સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નંદુરબારના પતિ પત્ની દ્વારા 2 મહિનાના બાળકને મૂકી ફરાર થયા હોવાની ઘટના સામે આવી છે। આ અંગે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। 2 મહિનાના બાળકને તરછોડી જવાની ઘટના સુરતની સિવિલ હોસ્પિટલના પ્રકાશમાં આવી છે। આ ચોંકાવનારા સમાચાર સામે આવતા સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું હતું। આ ઘટના અંગે તપાસ કરતા ખબર પડી હતી કે નંદુરબારના પતિ પત્ની દ્વારા આ બાળકને તરછોડી દેવામાં આવ્યું છે। આ ઘટના એનઆઈસીયુમાં બાળક સારવારમાં હતું ત્યાં માતા પિતા મૂકીને ફરાર થયા હતા। 2 મહિનાનું બાળક હાલમાં સિવિલમાં સારવાર હેઠળ છે। આ અંગે હોસ્પિટલ તંત્રએ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। સિવિલ હોસ્પિટલ પાસેથી પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે નંદુરબારના વતની પતિ પત્ની બાળકની સારવાર કરાવવા હોસ્પિટલમાં 2 મહિનાના બાળકને દાખલ કર્યો હતો। આજે સવારે હોસ્પિટલ તંત્ર દ્વારા બાળકના માતા પિતા વિશે માહિતી મેળવવા તેઓ મળ્યા ન હતા। હોસ્પિટલ તંત્ર દ્વારા ભારે શોધખોળ હાથ ધરાઈ હતી પરંતુ બાળકના માતા પિતા નહીં મળતા આખરે હોસ્પિટલ તંત્રએ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। જી સર, અત્રે ખટોદરા પોલીસ સ્ટેશનમાં આવેલ વિસ્તારમાં આવેલ સિવિલ હોસ્પિટલની અંદર બનાવ એ પ્રકારનો બનેલો છે કે તારીખ 8/12 પહેલાંથી એક બાળક નવજાત બાળક ટ્રીટમેન્ટ માટે કામરેજ સીએચસીથી અહીંયા દાખલ કરવામાં આવેલું। શરૂઆતમાં એની પ્રસૂતિ કામરેજ સીએચસી ખાતે થયેલી અને ત્યાંના ડૉક્ટરશ્રીઓ અને બાળકની તબિયત ખૂબ જ નાજુક લાગતા તેને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે શિફ્ટ કરવામાં આવેલું। બાળકની ટ્રીટમેન્ટ ચાલતી હતી। બાળકની સાથે એક મહિલા અને અન્ય 2 પુરુષ પણ જે તે વખતે એને એડમિટ કરવા માટે આવેલા, પરંતુ થોડાક સમય રહ્યા બાદ બાળકની સાર સંભાળ લેવા કોઈ આવતું ન હોય સિવિલ હોસ્પિટલના ફરજ પરના ડૉક્ટરશ્રીઓએ તપાસ કરતાં ધ્યાને આવેલું કે આ બાળકને ત્યજીને એના વાલીવારસ જતા રહેલા છે। એની થોડી પ્રાથમિક તપાસ કરેલી, પરંતુ એમના કોઈ પણ કે ક્યાંના છે અને તેઓ કોણ છે એની કોઈ ઓળખ પ્રસ્થાપિત થયેલી નહીં અને તેઓ મળેલા નહીં। તેથી તેમને પોલીસનો સંપર્ક કરેલો। આ બાબતે ખટોદરા પોલીસ સ્ટેશન દ્વારા પણ ઘણી તપાસ કરવામાં આવી અને પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં તેઓ બાળકને ત્યજીને જતા રહેલા છે આવું ધ્યાને આવતા ફરજ પરના ડૉક્ટરશ્રીની ફરિયાદ લઈને ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે IPC 317નો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ ત્યાં સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવે છે જેમાં એક મહિલા દેખાય છે જે અજાણી મહિલા વિરુદ્ધ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેની તપાસ કામરેજ ખાતે પણ કરવામાં આવી છે, તેમજ મૂળ મહારાષ્ટ્રના કોઈ ગામના હોય એવું જાણવામાં આવ્યું છે, ત્યાં પણ તપાસ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ વિગત આમાં પ્રાપ્ત થઈ નથી અને વધુ તપાસ ચાલુ છે। તેમજ મીડિયાના માધ્યમથી હું એ પ્રકારની અપીલ કરીશ કે આ બાળકને એના વાલીવારસ જલ્દી મળે। આ જે મહિલા દેખાય છે એની કોઈ પણ ઓળખ કોઈ પણ જગ્યાએ દેખાયા હોય તો ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે અથવા સુરત સિટી કંટ્રોલ રૂમ ખાતે જાણ કરવામાં આવે તો ખૂબ જ ઝડપથી આ બાળકના વાલીવારસને શોધી શકાય અને તેના વાલીને સોંપી શકાય।